સૂર્યને ગળી ગયા એટલે અને બાલપણમાં જ બાલ સમય રવિ બક્ષી લ્યો. આપણી કથાઓ કેવી વિચિત્ર પણ છે અને અદ્ભુત પણ છે કે આ કોઈ ખાવાનું ફળ છે એમ સમજીને હનુમાનજીએ કૂદકો માર્યો અને સૂર્યને ગળી ગયા. એનો અર્થ છે બચપણથી હનુમાનને પ્રકાશની ભૂખ છે. પ્રકાશ એટલે જ્ઞાન, અજવાળાની ભૂખ, જ્ઞાનની ભૂખ. અને બાળપણથી જ જેને જ્ઞાનની ભૂખ હોય ને એ પછી જ્ઞાની નામ અગ્રગણ્ય થાય. બુદ્ધિને પ્રકાશિત કરનારા દેવ સૂર્ય છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં પણ આપણે સવિતા દેવનું ધ્યાન કરીએ છીએ. તત્ સવિતુઃ વરેણ્યમ, એના તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ, અને એમ કહીએ છીએ કે ધિયો યો નઃ પ્રચોદયાત. નઃ એટલે અમારી ધિય, બુદ્ધિને પ્રકાશિત કરો, પ્રેરિત કરો. મનના દેવતા ચંદ્રમા, બુદ્ધિને પ્રકાશિત કરનારા દેવ સૂર્ય છે. તો સૂર્યને જોઈને આ કોઈ ફળ છે એમ સમજીને હનુમાનજી કૂદકો મારે ને એને ગળી જાય. આ બધી કથાઓ કંઈક કહેવા માંગે છે. એ પ્રકાશની ભૂખ છે, જ્ઞાનની ભૂખ છે. છોકરાઓને બાળપણથી જ ભણવાની ભૂખ લાગવી જોઈએ.